અમદાવાદમાં ચોર સમજીને એક યુવકની સ્થાનિકોએ કરી ધોલાઈ। સારવાર દરમિયાન 40 વર્ષીય ઇન્દ્રવદન પરમાર નામના યુવકનું મોત નીપજ્યું। ચોરીની આશંકાએ લોકોએ તેને ઢોર માર માર્યો હતો। પોપલ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આ અંગે તપાસ શરૂ કરી છે। તો બોપલમાં એક શકમંદને માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે। ચોર સમજીને એક યુવકને સ્થાનિકોએ ઢોર માર માર્યો હતો, ત્યારે સારવાર દરમિયાન 40 વર્ષીય ઇન્દ્રવદન પરમાર નામના યુવકનું મોત નીપજ્યું છે। ચોરીની શંકા રાખી લોકોએ તેને ઢોર માર માર્યો, જેના કારણે તેનું મોત થયું છે। બોપલની આ ઘટના છે। બોપલ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। તો બોપલમાં એક શકમંદને માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે। ચોર સમજીને એક યુવકને સ્થાનિકોએ ઢોર માર માર્યો હતો, ત્યારે સારવાર દરમિયાન 40 વર્ષીય ઇન્દ્રવદન પરમાર નામના યુવકનું મોત નીપજ્યું છે। ચોરીની શંકા રાખી લોકોએ તેને ઢોર માર માર્યો, જેના કારણે તેનું મોત થયું છે। બોપલની આ ઘટના છે। બોપલ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે।